ઉડશા એક ગોમમાં તોડે ને એક શમમાં તોડે આવી રીત તો કદી જિંદગી મે ભીડું ના થાય બાબુ બાફાને જાવું જ પડશે લઈ જવા દે હવે પથારી કરીને ઊંઘવું પડશે અમે આ ગોમ વાળાથી તો કંટાળી રહ્યા છે ઓ નો દાડી એની હોળીઓ ના ના તમે તાર શિરોકો પાથરીને હુઈ રહો તો હવે ઊંઘ જ નહીં તો હવે શું કરે રાત પડી છે તો તમને તો કોઈ ચિંતા જ નહીં ના ના અમાર તો હજુ છોકરા પરણાવા છે તમને ચિંતા હોય પણ રેસી પેલા બેહોત કરી બેસીને વાત કરે શું થોડી બે બેસા વગર ના કરીને મેલ્યા પેલા બે નહીં ઓ નો પેલા બે બાવળા ભાઈઓ લડીને મરી જો તમને તો કોઈ ચિંતા જ નહીં લે પણ અહીંયા તો હું વિચારું છું પણ હવે કરવાનું શું મારે તમે હવે રહેવા દેજો કોઈ વિચારતા ના તમને બધી ખબર પડે છે વેરસી તમને ખબર છે હું ગોમનો આગેવાન છું એટલે મને ચિંતા તો થાય છે એની ચિંતા તમને કોઈ નહીં થાતી દેખાઈ આવે છે હું એમ તો એ બે ના ઘરે જઈને એને કહી આવ્યો પણ એક કે મોનમાં તૈયાર જ થયો એમ નહીં હું મોન આવ્યો હવે હું મોન આવ્યો સમજી લેજો એટલે હું 2 વખત જઈને આવી એના ઘરે લે ઈ તો તમને હે ને બોલતે નહીં આવડતું હવે પેલા બીજું તો બાપડે વિવાહ એટલે તો વધારે ના બોલી કે કોઈ ઓછું ના કાજી બોલી જાહી હું એ આપડા કાળાજી થોડાક આમ બગાડે એવું છે પણ એને હવે કોક તો ઈ કરીને તો આપણે ઈ કહેવાનું ના કે તમે બગાડો તો હવે એમ કરીને ગમે તેમ કરીને હવે એક તો કરવા જ પડશે કરવા પડશે રાત દાડો માંથી ને એક કરવા પડશે ને કે બીજું પાઉ કહેતા ખરે કે માર તો ગોમ વાળા હી કે ભાઈ વક બેહી રહ્યો એટલે એવી રીતે જ બેહી રે એ તો વેરસી તમારી વાત સાચી છે ગોમ વાળા તો હવે કેવી રીતના આઈને અવસર કરશે ગોમ વાળા તો છૂટી પડે અને કાળાજી હોય પૈસા આલી કે થોડા ઘણા એ બે ભાઈઓમાં થોડા ઘણી બુદ્ધિ જ નહીં ના કે આટલી ઘડા એને ખબર પડવી જોવે ઈ તો હવે મને બધી ખબર પડે હે પણ શું કરવા હવે આમાં શું છે ખબર થોડું બીજું બાને સમજવું પડે ને થોડું પેલા કાળાઈ ને સમજવું પડે કાળે સમજવું પડે પણ કાળે સમજતા જ નહીં આવું પેલા બીજું બાદ બાવડા મોની હિન પેલા તો કાળી તો લગી રે નમતી હાલતા નહીં કાપાઈ જૂન કાપી નાખું એમ જ ગઈ કાળી તો એ તો તમે બીજું બાને ને ઓળખતા એના ઘરે જ અવસર આવ્યો છે ને એટલે એ રાત થોડી નમતી હાલે છે તો પણ નમતી તો આવવી પડે નાક બે ભાઈ એક જ જેવા છે તમે ઓળખો જ છો એન જીયા નહીં ઓળખતા હવે હાલ તો હે ને ઈયન કાળાજીને કોઈ ખબર નહીં પડે પણ એની અવસર આવશે ને તાણ ખબર પડશે લેવા જાહી પડશે પડે એ તો અવસર આવે તાણે જ બધાને ખબર પડે એટલી ઘરે તો અમે કોઈને ખબર નહીં પડતી હવે આપણે ઈયન જવું પડશે લેહડો તો જાવ જ જાતા હતા લેડો જવું જ પડશે ને એક તો કરવા જ પડશે લેડો તમને મેં કીધું ને મારે લાખ રૂપિયાની જરૂર છે હાલવા જ પડશે થાય એમ નહીં કરી આલો એમ નહીં હાલવા જ પડશે તમે યાર કીધું પરું હવે 2 દાડામાં તો અવસર ભીટાઈ રહ્યો છે ઓવે એ આવી જાતો ને તમારે તો યાર તમારે જો ના પાડ્યું કાલથી હું અત્યારે આવરો ને અત્યારે તમારી પથારી કરી દઉં તમારે અત્યારથી ધોમાં નાખી દો ઓવે હા રોડો હું ફોન કરું તો મને એટલું કીધું કરી આલજો હા રોડો આવો ભાઉ ભા હવે આવો વેરસી કેટલા પૈસાની વાતો કરતા હતા તમે બેઠા બેઠા આ તો હગો હતો એક કે મારે આવું છે એ હગો રે અમદાવાદ તો કે હું આજ હેડું તાણ કે મારે એને શું કે નોકરી કરે એટલે રજા નહીં હોય તો કીધું આવી જો તો ના પાડી બીજું શું ભાવ ખબર કે તમારે વિવાહ ધામધૂમથી કરાવવાના છે અમે તો બેઠા જ છે તમે ચિંતા મત એ તો મને વિશ્વાસ ગળા સુધી તમે બેઠા છો તમે બેઠા જ છે બીજું બા એમ ધામધૂમથી વિવાહ કદી ના થાય તો ચમ થોય અરે તમાર ભાઈ બેહી રહીને અમે થોડા ધામધૂમથી વિવાહ કરી કેતા છે એને હવે મેલોન માથાકૂટ હવે તમે બધા રહ્યા એ ભેડા છો ને ટેકો આલ છો ને તો વિવાહ તો થવાના જ છે અવસર તો ધામધૂમથી થવાનો જ છે લો જો માથાકૂટ ઈ લાજ પડશે તો જ વિવાહ થાય ને કદી વિવાહ નહીં અલ્યા ઈ હીરો મારે આજે ના જો કાલે ના જોવે ભાઉ ભા ઈ ભાઈ તો બેહી રહે મારા ફાઈન પૈસા થી લોટ એટલે આપણે અવસર તો ધામધૂમથી જ કરવાનો હોય બીજું બા તાર ગમે એટલા પૈસા હોય ને તો ભલે પથારી કરીને ઊંઘજો પણ ભાઈને ના મિલતા પણ તમે બધા ભાઈઓ જ છો ને તમે બધા ભાઈ વગર અવસર અધૂરો હોય તમને કહી બીજું બા એ વેરસીએ કીધી ને વાત સાચી ગમે તેટલા પૈસા હશે ને તો ભાઈ ના આવે ને તો આખો અવસર અધૂરો એમને ભાઉ ભા તમે બધા ભાઈ જ છો ને અમે બધા ભાઈ છે પણ તમારે ભાઈ આવશે ને તાણી જ અમે આવી ગયા એવું ભાવ કોઈ ના હોય અવસર હવે 2 દાડા યાર ભીટાઈ રહ્યો હોય ને તમે તો તમારે સાહ સહકાર આલવાનો હોય એમ નહીં અમાર તો તમે 2 જણા હરખા હવે અમે તમારી આવે તો પેલા અમારું પેરે રીસે બળી એવું કોઈ ના હોય અને આર્યો ને આટલો મારે અવસર કરી દો અને આ 2 દાડા ભીટાઈ જ રહ્યા છે હવે ચો ઘણા દાડા છે યાર અલે બીજું બાત અમે સમજતા જમ ભાઈ ભાઈ વગર કાળા કાકડા દૂધતા હોય માથાકૂટ યાર બેહો ને યાર અવસર હે ને તમે યાર નહીં પણ તમે સમજતા નહીં થોડા હવે બોલા અવસર હે ને આ હમણે આજુબાજુ બધી પબ્લિક ખબર છે કે આ હોય શું ડકોડો હોય ને કાળી જો ના લાય તો અમે બી નહીં આવો અલા એવું કોઈ ના હોય તમારે વાત છે બીજું ભાઉ ભા
તમારે બેને તો સપોર્ટ કરવાનો જ છે અને બીજા બધા તો Support આવવાના નહીં કરો. અબા ઉભા તમે ચિંતા શું કરો યાર પૈસા માર પાસે લોઠી હું ધોળા કાગડા ઉડાડ્યો કાળા ઉડાડજો હટજો ભાઉભા. એટલે પણ યાર ચો જો તમે અમે પછી હેડે તો અમારા પાસે અવસરમાં નહીં અવાય તમે રીસે ના પડતા ના ના એવું કોઈ અમે નહીં હાલ તમને ચોખ્ખું કહીને જ જાય ના ના ભાઉભા તમારે તો આવું જ પડશે તમારે બેને આવવું કાળા પડશે લાવવાના કે નહીં લાવવાના? બીજા ગોમ નાહીને આવશી કાળા લાવવાના કે નહીં અલા લાવવાના? પણ મેલન માથા કોડી નહીં હટજો આખું ભાઉભા. ગોમ આવશે ને તો તમારે ફેર અલા નહીં પણ યાર ચો જો મારે યાર શું તમારો એનો અવસર અધૂરો રહે યાર તમે બધા ભાઈઓ આવજો પડે. અમારા વગર તો અવસર અધૂરો નહીં રહે પણ કાળાઈ વગર તો ફાઇનલ તમારા અવસર અધૂરો રહે. અરે આ એવી રીતે કોઈ અવસર અધૂરો ના રહે કોઈનું પડ્યું નહીં રહ્યું કોઈનું પડ્યું ના રહે આ યાર તો પણ વાત તમે બે કરો. જણા કેવું કરો ખબર ગોમ રાજી થાય ને એવું કરીને મેલ્યું એટલે આ ગોમ રાજી ના થાય અને આ તો અવસરમાં તમે નહીં આવો ને તો હમ ગોમ રાજી થાય આવા આ અવસર વાળા. આ અવસર પટી જાય ને તો કોઈ ખબર નહીં પડે પબ્લિક ને એટલે પણ યાર આવા વાળા બધા તમને નહીં પૂછી કે તમારો ભાઈ ગયો હે ઈ તો તો શું કહેવા તમે? આપણે કોક બોનું બની દેવાનું ઈ તો ના એમ બોને ના તમે ચાલે હટજો અમને લા, પૂછી અમે બહુ આગેવાન બહુ છે તમને હટજો. ખબર છે ને પણ તમે ભાઈ વગર જોઈન જોડીને જોઈ જાહો પેલા ઈ તો કહો તમે મન અલા તારી ભાઉભાઈ કીધી વાત તો હાસી હે ભાઈબંધનો અવસર અધૂરો હે હવે ભાઉભા હે? પણ યાર હું તો શું કરું ઈ તો મોનવા જ ગતું તૈયાર નહીં તમને જી ખબર નહીં તમને ખબર હે ને હવે ઈ તો મોનસી. મને ખબર છે તો અમે પછી? તમાર કાન અતાર ચમ આયા તો પણ એમ નહીં મારા કોઈ ઓક્ષી મારા અમારા ઓક નહીં ઈ વાત હાચી પણ તમારે બે જણ થોડું સમજવું પડે પણ હું તો સમજુ જ મારા હું અવસર લઈને બેઠો હું તો સમજુ જ છું યાર મારા કોઈ વોક નહીં યાર તો પછી મારે શું કરવાનું તમે એમ કહેજો પેલા એમ હીરો મારથી જેનો હોય તો ઈને ના આવવું પડે મારા ઈએ વાત ઈ કરો તો હોય એને યાર થોડું સમજવું પડે પણ કાળાઈ તો હવે શું છે હવે કાળાઈને વધારે કીધા જેવું નહીં ના ચમ કેવું પડે તમે કે ઓમ સમજાવો ને તો તમારે યાર કેવું પડે તમે આગેવન હો પણ ઈ તો અમે હવે જ કાળાઈ નહીં જ તમે ઓમાં આવશી તો રાજી જ છો ને એમ અમે તો રાજી છો ભગવાન ના ઘર ઉધી રાજી હું ઈ તો તો હું કાળાઈને તો હોય લઈને આવું ગમે તેમ કરીને તમે ઈ ચિંતા સારું નહીં હેડો જો મારે શું કર બધી કીધું થોડી તૈયારી કરું તમે અમે- પાછા તરત આવો છો કે અમે તરત જ આવા હેડો સારું હેડો અમે એને પૂછીને આવો પૂછી મેલે. એટલે આ તારી અરે આ પેલો વેરશીડો ભાઈઓનું ઘર ભેગું કરાવ એટલે હેડ્યો હે એટલે એને હવે ભાઈએમ રાગ નહીં એટલે હવે રાગ કરાવશે એને કોઈ ઠેકાણો નહીં જૂઠ રાગ કરાવશે એટલે તો એક વાત જોણ્યા જેવી છે કે આ વેરશીન ભાઈએમ ભલે ના રાગ રહ્યો પણ અમાર ભાઈએમ રાગ કરાવવા આયા જ છીએ એટલે રાગ તો કરાવવા જ પડશે જેમ કે અવસર અધૂરો ના રહે હવે 2 દાડાની વાર હે લગ્નની આવા દો તાણ હવે આવી તાણ વાત હવે બીજું શું પણ એ ભલે મારા પાકા દોસ્તા રહ્યા હોવે અને કીધું શેમન કોને લાવવાનો ના 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 શેમન તો ના મારે કોમ છે હું નહીં આવતો ના બીજું બે જણ લઈને આવવાનો તો ના હું નહીં આવું યાર કીધું ને મને હાબાનો એટલે તને ચીલે સમજાવવાનો કે મારે એને ગતું બનતું નહીં તો તું મને ફોન ચમ કરે હે ના મને ફોન જ નહીં કરવાનો તારે મારે એને ગતું બનશે નહીં ભલે ભાઈબંધી આપણે તૂટી જાતી પણ નહીં વેતાવે તો નહીં વેતાવે હોવે હારો ના કપાઈ એ વાત જ કરે. હવે આવો ને કરશી આવો આવો હવે બેહો, બેહો. કાળાઈ. બસ કોઈ નહીં આવો રામકા ઠંડી મોડી મોસમ રાશિ હોય. હવે મરજાતના ભૂલા પડ્યા હવે અડધી રાતનું ભૂલું પડે એવું તમે કર્યું છે તો શું કરો કહો હવે અમે શું કર્યું તો પેલા અવસર લઈને બેઠા ને તમે હોય બેઠા ને હવે શું કરવાનું અમે તો આગેવાન છે એટલે બધી ચિંતા અમાર હોય છે ના ના એ વાત તો આજે અવસર તો લેવો પડે હવે તો આ બધું એટલે ઈ તો કાળે પણ એક વાત કહું હાજે હા અવસર તો તમારે આવે છે આપણે ગામવાળા બેઠા છીએ ના પેલા ઈ જ કહે છે કે કાલીઓ અમારે ને બાજુ બધા આપણે બેઠા છીએ કહો વાંધો નહીં હો આવો બા અને આપણા કલણજી આખું કુટુંબ લઈને આવશે મારા અક્ષરમાં તો એવું તો નહીં. વાંચ્યો ને. એ કલણજી વિશે કોઈ નહીં ક્યાં આનું હોય આ તમને કહું હું તો એ કલણજી તો હાથા છે પણ બીજું બા ખોટા છે એટલે આ પણ એ કલણજી રહ્યા ને ઈ જ તમારા બે વચ્ચે ઝઘડા કરાવવાનું મેન કારણ જ હીરા બને છે ઈ નહીં બીજું પાછી ઈ સી કલંજી છે. એટલે તું બેસતો નહીં છણું મનું વાત નહીં કરતો કલંજી છે હું તમને કહું રોજ હું નહીં વાત કરતો. આ તમે આ છે પેલા મને વાત કરતો હતો તમે અમે એ જ વાત લઈને આયા હવે તમારે શું કરવાનું એમ કહેજો નહીં વેતા લગાડ રહ શું કીધું? લગાડ વેચ નહીં આવે હું નહીં આવે એટલે ચમ વેચ કાંઈ વેચ ચમ નહીં આવે. હું ઈ આવશું ને હા. તો ભાઈ લોહી નદી હેડસી બસ કહેતા નહીં તમને કહું લે, ભાડો લોહીની એટલું તો તમારે લોહી નહીં હોય રહેવા દે ને હવે. અમે અત્યારે ઓય લોહીની નદીએ હેડાડવા આયા છે અમે કોઈ સમાધાનની નદીઓ હેડાડવા આયા હો. એટલે તમે જ્યાં ચેન્જ કરો સમાધાન કરો આપણે સમાધાન નહીં થાય તો નહીં થાય ની ચમ થાય. હા એમાં તમારે થોડું સમજવાનું છે હું તો સમજેલો જ છું મારે તો મારા કુટુંબ આવી જાય કલણજી નું ઘણું થઈ ગયું મારે તો. અલા, કલંજી ને એટલે હવે તમે પણ અરે કલણજી કરે કલણજી જ તમને લડાવે જ કલંજી છે છે શું તમારે? તો તમારે લે મન લે બોલા જ જમાય એ અવશ્ય કરા તો કરવા દો એને એને પૈસાના પાસ લઈને ફરતો હેડવા દો એટલે હવે ઈને આપણે સમજાવો હોય ને હવે તમે સમજી હું તમને હું શું સમજાવું. કહું કાળા ખબર છે
અમે હાલ તરત એનો બધો પાવર ઉતારીને જ આયા છે. ભલે ઉતરી ના મન નહીં લેતા નહીં લેતા. હા કગરતા હતા તમે. મન ખબર કગર તો નહીં હોય મારું ખુદ તો હોય છે મન ખબર છે. અરે તમે કોણ એવું કો આ વિજુભાઈ રહ્યા ને, એ હવે મોનવા તૈયાર થયા છે. ના આપણે વેચ નહીં આવે લગન. પછી તમારા અવસર આવશે તો પછી હીરા હળવું તાજીને બેસી. માર તો કલકલનજી બેઠા કુટુંબ લઈને આવશી રા. એ ભાઉબા ચીડા પડ્યો હોય એ કલણજી છે ને પેલો જ છે, હળગાવા વાળો જ છે. બે માં હળગાઈને જતો રહે છે. ગોળ રમેલ્યો. કાળે હવે હું તમને શું કહું, પાડો કલણજી તમાર કન આવી તોય અલગ કી છે, બીજું કન જોઈ ને તોય અલગ કી છે. એટલે મને હળગાવા વાળા અલગ હીરા જ છે પાછા. કલનજી ખાસ આવશે. કલરજી 101%. ખોટા છે. એટલે તમને ખબર પડશે ને તાણે પછી પેલા તૈયાર નહીં થાય પાછા મોનવા. તમે બધા જેમ સમજતા નહીં. કલનજી અમે તો- ખાસ આવશે ખાસ આવશે ખાસ આવશે. કાળે હું તમને શું કહું, કલણજી છો મોહણી એમ જાદા, હા પણ હવે તમારે શું કરવાનું એમ કેજો તમે. ચોખ્ખા શબ્દ એમ કહું છું હું નહીં આવવાનું તો નહીં આવવાનું. તો બસ બાળો અમે તમારા પ્રસંગમાં કોઈ પ્રસંગમાં હવે ના, ના. આવવાના નહીં. આપણે બાળક કોઈ છે નહીં તમારે તો આવવાનું પણ બીજું પા મારે એ ના જોવે તો ના જોવે. તો બસ અમારે તો હવે બીજું પાણી પ્રસંગ આવ્યો એટલે એ હાલ જાય ને બસ તમારી આવે અમારે તો બે માં કાઢો પૂરો થાય ને. તમારે જવાનું પણ એ મારે એ ના જોવે હું એ નહીં ના જોઉં પટી ગયું. ના ના અમે તો હવે તમે અમે શું કરશે ખબર, તમારી એ નહીં આવે કે એ નહીં જવાનું. ઈ તમારે જવાનું. હવે તો હું ભાઈ નહીં હવે આવવાનું. અમે આવવાના નહીં, તમે ચોખ્ખું કહો. અને બેહો ત્યાં ભેગું. ના ના હવે ચા નહીં પીવો. તો તમે કહો વાત કલણજી અમારે પાવાની નહીં હો થઈ જાય. મારે કલનજી આવે ફોન કર્યો હમણાં કે હો અરે આ કલરજી પણ ને આ ચા પાવો. કલરજી છે વહેલે અરે મારે જ આ. ને. લેકે તો કલનજી બેઠા કુટુંબ લઈને આવશી. કાલે હવે હું તમને શું કહું, હા હવે તમારે બધું છે ને કોઈ બી તમારે પર્સન બીજો આવે ને તો કલણજીને કહી આવજો, અમારે આપણે- કહેવા આવતા નહીં. કલનજી સી કલનજી હા તો જિંદાબાદ. બસ તમે તાર કલણજીને કહેજો, અમને કોઈ કહેવા આવતા નહીં. મારે તો કલનજી બેઠા કુટુંબ ને બધું લઈને આવશી હવે હો. એ હારું તો. કલરજી જો મોહણમ ને તમે બે જો મોહણમ. હા તું ન્યા ઠેકા થોડું વધારે બોલે નેહાર નેહાર હોવે ને આયા રાગ કરાવવા. તમારા ભાઈ પેલો રાગ છે ને એ રાગ કરો કે એવો રાગ કરાવવા આવો છો. બીજાની જેમ પાછો ઠોકો જો ને જો છેડો રાગ કરાવવા આયા. રાગ તો આજે નહીં થાય કાલે નહીં થાય ગમે એટલા આવી પાછો સભાત ભરાય હોય પણ કાલ સમાધાન નહીં થતો નહીં થાય ગમે ઈ થઈ જાય હોય તો